ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 6:30. મોન મમ્મી ઉઠીને તૈયાર થયા અને નાસ્તો બનાવ્યો. મુઠિયા, મીઠીના મુઠિયા બનાવ્યા. ગુડ મોર્નિંગ. તે પેલા એમાં કરવા હતા ને, પેલા નોનસ્ટિક વાળા, તો આમ મસ્ત શેકાયેલા બના. તો બહારનું કોક આવું વાતાવરણ વાદળાવાળું. પપ્પા હજુ ઉઠ્યા નહીં. ચમ હજુ ઉઠ્યા નહીં પપ્પા? ફોન કરું ઉઠાવી. ઘરમાં તો બફારો એટલો લાગે નહીં. ઓમ એમ થાય કે ઠંડુ. હા, ઓમ એમ થાય કે એસીની જરૂર નહીં, પણ એસી કરવું પડે. નહીં, બહાર ઠંડુ હોય પણ ઘરમાં બફારો મારે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 1:30 થયા. આજ તો બજાર જઈને આવ્યા હું ને મમ્મી 2 જણા. મમ્મી આવી બજાર અને હું સ્કૂલથી ડાયરેક્ટ જઈ. જબર ગરમી લાગી. બજારમાં તો નહીં આવું. આ તો ડાયટ વાળું. ગવાર બટાકાનું શાક અને રોટલી બાજરીની. તો થોડું આવું બધું લઈને આવી. હેંગર અને બધું કપડાં ભરાવા માટે. બરાબર. તો ચલો જમી લઈએ. તો 7 વાગ્યા. પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થયા ને માથું વળાવો. ગુડ ઇવનિંગ ઓલ. આપણે અહીં ફ્રેશ થઈ ગયા. હવે આપણે બેસીશું, ટીવી જોઈશું, મેચ. ચલો. કઈ મમ્મી આ બધું બધા છોકરાઓ રમી રહ્યા કોમન પ્લોટમાં. સનસેટ થાય દેખાય એવું હોય નહીં. તો ચલો મળીએ આગળ. તો 8 વાગ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. બનાયા ભટ્ટા. ભટ્ટાનું શાક બનાવી આપું અને રોટલી. રોટલી હું ખાધું તું બપોરે? બપોરે કારેલા ભાખરી. અમે કાલ કારેલા ખાધા હતા બપોરે. અમે પમદા ખાધા હતા. રીંગણા પસાર આવી. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયો કરી છે. તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ